અમદાવાદ શહેરની શાળામાં બોમ્બની ધમકી મળી હતી। એ બાબતે આજે સિનિયર સાયકોલોજિસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાણીએ નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે બોમ્બની અફવા બાળકો પર તેની ખૂબ મોટી અસર થતી હોય છે। બાળકો માનસિક રીતે પરેશાન થાય છે, બાળકોમાં ડર અનુભવ ઊભો થાય છે। આવા સમયે બાળકોને સાથ આપવો ખૂબ જરૂરી। બાળકો આ પ્રકારની ઘટના માટે તૈયાર કરવા પડશે તેવું સાયકોલોજિસ્ટે કહ્યું હતું। આજે વારંવાર બોમ્બની ધમકી મળે છે એના કારણે બાળકોમાં ડેફિનેટલી ડરનો માહોલ સર્જાય છે એમના માનસમાં, અને એવું થાય છે કે ઇનસિક્યોરિટી અને અનસર્ટનિટી ધીરે ધીરે બાળક માટે રૂટીન બાબત થઈ જાય છે। આના કારણે એન્ઝાયટી ઊભી થઈ શકે, આના કારણે ડિપ્રેશન થઈ શકે, સ્કૂલ માટેનું એવર્ઝન એટલે કે સ્કૂલે જવાનું એમને મન ના થાય એવું પણ બની શકે, અને ઘણીવાર એવું થાય કે માત્ર સ્કૂલમાં નહીં, હું ક્યાંય પણ જઈશ તો પણ કંઈક આવું થશે, એક પ્રકારનો એક ફોબિયા ઊભો થઈ શકે। એટલે બાળકોની અંદર આની બહુ જ નકારાત્મક અસરો થઈ શકે।